સ્વાગત છે મિત્રો, બધા મિત્રોનો આજના મારા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાની છે ભેળ. અને ભેળ માટેનો બધો સામાન આવી ગયો છે. આસબાબ ચટણી છે, ચણા દાળ, સેવડો છે, ચવાણું, ડુંગળી, મમરાની ઠેલી અને તીખા ગાંઠિયા. તો મિત્રો વિડીયો ચાલુ કરીએ છીએ. સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો ભેળનો બધો સામાન આવી ગયો છે. હવે આમાં કાંઈ ઘટતું હોય તો તમે કોમેન્ટ કરી જણાવજો. અને હવે આપણે ચાલુ કરીએ ડુંગળી કટિંગ કરવાનું. તો ડુંગળી પણ અહીંયા હાજર છે અને ચાકુ લઈ લઈને ડુંગળીને તો ઝીણી ઝીણી કટિંગ કરવું પડશે. ચાલો મિત્રો ચાલુ કરી દઈએ ડુંગળી કટિંગ. હવે મિત્રો ફાઇનલી જો ડુંગળીનું કટિંગ આપણે સરસ મજાનું ઝીણું ઝીણું કરી નાખ્યું છે. અને હવે બીજો સામાન એમાં મોરતા જવું અને ભેળની પ્રોસેસ હવે ચાલુ કરીએ. તો સૌપ્રથમ લઈએ આપણે મમરાની થેલી. મમરા નાખી દે પછી આપણે નાખવાનું છે ભેળમાં ચવાણું, જે ફૂલ તીખું છે. ભેળના તીખાશ માટે આપણે ચવાણું નાખવાનું છે ભેળમાં. હવે આવી ગયો છે ફરાળી ચેવડો. ગળપણ અને તીખાશ બંને મિક્સ કરવાનું છે. હવે નાખી દઈએ મિત્રો બાલાજીની તીખી ચણાની દાળ. હવે એમાં આવશે ભાવનગરી તીખા ગાંઠિયા. સાડા કળી ગાંઠિયા ટાઈપ આવે છે એ તીખા ગાંઠિયા આપણે નાખશું. હવે આવશે આમાં ડુંગળી. કટિંગ કર્યું હતું ઝીણું, સ્વાદ પ્રમાણે થોડી ડુંગળી નાખી દેવું. હવે બધું મિત્રો એક સાથે મિક્સ કરી દેવું. અને હવે ચટણી એક બાકી છે, ચટણી આપણે બનાવી અને ભેળ આપણે થઈ જાય સરસ મજાની તૈયાર. મિત્રો તીખાશ માટે થોડુંક મરચું પણ નાખશું. કોરું મરચું આવે છે, આમાંથી જેને કોઈને તીખું વધારે ભાવતું હોય એ કોમેન્ટ કરી જણાવજો. અને થોડુંક નાખી દઈશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. ભેળ માટેની ચટણી અત્યારે બનાવીએ છીએ. લાજવાબ ચટણી અત્યારે પાણી નાખી દીધું છે. થોડી જ વારમાં મિત્રો ચટણી કમ્પ્લીટ થઈ જાય. બનાવવાની રીત પણ આપી દીધી છે. એક ગ્લાસમાં 300 ml મિક્સ કરો. ગેસ પર ધીમા તાપે ઉકાળો. ચટણી બનાવવાની રીત પણ કાગળમાં આપેલી છે. અને ચટણી બનાવવામાં તમે 2-3 વસ્તુ બીજી પણ એડ કરી શકો, જેમ કે ખારી સિંગના દાણા અને કોથમીર પર નાખી શકો. ફાઇનલી મિત્રો ચટણી બનીને થઈ ગઈ છે આપણી તૈયાર. હવે મિત્રો ફાઇનલ સ્ટેપ જે છેલ્લું વધ્યું છે અને ખાસ કે ભેળનો ચટણી તૈયાર થઈ ગઈ છે. ધીમે તાપે બનાવતા ભેળને ચટણીની વાર લાગી ગઈ હતી. 2 થી 3 મિનિટ લાગે છે ચટણી બનાવવા માટે. અને હવે સરસ રીતે ચટણીને ભેળમાં મિક્સ કરી નાખશું. હવે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ભેળ. તો આવી જાઓ મિત્રો ભેળ ખાવા માટે. તમને આ ભેળનો વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો. તમને ભેળ ભાવતી હોય તો પણ કોમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.